રાજકોટના નિવૃત્ત કોર્ટે ક્લાર્કે દિનેશ દિલાવડિયા ડિજિટલ એરેસ્ટનો ભોગ બનેલા છે. સીબીઆઈના નામે વોટ્સએપ પર આવેલ કોલ બાદ તેઓએ 88.50 લાખ રૂપિયા જુદા જુદા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દીધા હતા. આરોપીઓએ તેમને ધમકી આપી હતી કે કોઈને જાણ કરશો તો આખા પરિવારની ધરપકડ થશે. આરોપીઓએ દેશના 12 રાજ્યોના 8 અલગ અલગ એકાઉન્ટનો ઉપયોગ કર્યો હતો. ફરિયાદી દિનેશભાઈએ તો પોતાના ઘરેણા પણ ગીરવે મૂકી રકમ ટ્રાન્સફર કરી હતી. જ્યારે આખરે આરોપીઓનો સંપર્ક તૂટી ગયો ત્યારે દિનેશભાઈ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. સાયબર ક્રાઇમ પોલીસની કાર્યવાહી હેઠળ 3 આરોપીઓ બ્રિજેશ પટેલ, મોહસિન અને સોએબની ધરપકડ કરવામાં આવી છે. સાયબર ક્રાઇમના એસીપી ચિંતન પટેલના જણાવ્યા પ્રમાણે આ લોકો દીનદયાળ રૂપે છેતરપિંડી કરતા હતા અને એક આરોપી ભાવનગરનો બ્રિજેશ પટેલ છે, જેના એકાઉન્ટમાં 10 લાખ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન થયું હતું અને તેને કમિશન પણ અપાયું હતું. હાલ વધુ તપાસ ચાલી રહી છે. રાજકોટના નિવૃત્ત ક્લાર્ક સાથે છેતરપિંડી રૂપિયા 88.50 લાખની ડિજિટલ છેતરપિંડી કરવામાં આવી છે. સીબીઆઈના નામે વોટ્સએપ કોલ કરી ઠગ્યા કરવામાં આવે છે. દિનેશ દિલાવડિયાએ ઘરેણા ગીરવે મૂકી રૂપિયા આપ્યા છે. સાયબર ક્રાઇમે 3 આરોપીઓને દબોચ્યા છે. 12 રાજ્યોના એકાઉન્ટ અને ફેક વેરિફિકેશન કરવાનો ખુલાસો કર્યો છે. દિલવાડિયા નામના ફરિયાદી છે, જે 69 વર્ષના કોર્ટમાંથી નિવૃત્ત ક્લાર્ક છે. તેમની સાથે લગભગ છેલ્લા 40 દિવસથી એક વોટ્સએપ કોલ તેમને આવેલો હતો. 8 જુલાઈ 2025ના રોજ તેમને સીબીઆઈ દિલ્હીથી એક વોટ્સએપ કોલ આવેલો હતો, જે ફેક કોલ હતો અને તેમાં એમને કહેવામાં આવ્યું હતું કે આઈસીઆઈસીઆઈ બેંકના એક મેનેજર વિરુદ્ધ મની લોન્ડરિંગ અને ડ્રગ્સનો કેસ દાખલ થયેલો છે, જેમાં તે વ્યક્તિએ સુપ્રીમ કોર્ટમાં નિવેદન આપ્યું છે અને તેમાં તમારું નામ આપ્યું છે કે તમારા ખાતામાં એમણે 10% રૂપિયા ટ્રાન્સફર કરેલા છે. આથી તમને આજરોજ ડિજિટલ અરેસ્ટ કરવામાં આવે છે અને હવે તમે કોઈ પણ વ્યક્તિનો સંપર્ક નહીં કરી શકો અને જો તમે પરિવારના કે અન્ય કોઈ સભ્યોને જાણ કરશો આ બાબતની તો તમને અમારી ટીમ આવી અને ત્યાંથી અરેસ્ટ કરીને જતી રહેશે. આ રીતે તેમને સૌ પ્રથમ ખોટા કેસમાં ફિટ કરવા માટે ડરાવવામાં આવ્યા અને ત્યારબાદ તેમને વિશ્વાસમાં લઈ અને 40